મેટ્રો સિટી અમદાવાદને સ્માર્ટ બનાવવાના નામે એવા ખર્ચા થઈ રહ્યા છે કે જે અનેક સવાલ ઉઠાવે। આજે વાત કરવી છે સ્માર્ટ સિટીની એવી સ્ટ્રીટ લાઇટોની કે જેની પાછળ થતો ખર્ચ સાંભળીને તમને ચોક્કસ સમજાઈ જશે કે આ શહેર સ્માર્ટ બને કે ન બને, અધિકારીઓ જરૂર સ્માર્ટ છે। સ્ટ્રીટ લાઇટોના નામે કરોડોનું આંધણ, ડિઝાઇનના નામે સતત બદલાતા થાંભલા, ચાલુ લાઇટ છતાં લગાવાયા નવા સ્ટ્રીટ પોલ, બંધ સ્ટ્રીટ લાઇટનો નથી નીકળતો કોઈ તોડ, આઇકોનિકના નામે નવા થાંભલા પાછળ ધુમાડો, સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદમાં મનપાની કામગીરી અનેક વખત સવાલોના ઘેરામાં રહી છે। ફૂટપાથ સારી હોવા છતાં તેને તોડીને નવી બનાવી કે પછી રોડ સારો હોવા છતાં તેની જગ્યાએ નવો રોડ બનાવવા જેવી ઘટનાઓ તો સામે આવતી જ હોય છે। પરંતુ આજકાલ તો સ્ટ્રીટ લાઇટના ચાલુ થાંભલાઓને બદલવા પાછળ એ પ્રકારે ખર્ચ કરવામાં આવી રહ્યો છે કે સાંભળીને અનેક સવાલો ઉઠે। સ્ટ્રીટ પોલ ચાલુ હોવા છતાં માત્ર ડિઝાઇનના નામે તેને બદલવામાં આવી રહ્યા છે। અમદાવાદ કોમનવેલ્થ માટે સજ્જ થઈ રહ્યું છે એ સારી વાત છે, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે હવે કોમનવેલ્થ માટે આઇકોનિક રોડના નામે થાંભલા બદલવાની કામગીરી હાથ ધરાઈ રહી છે। જોધપુર સરખેજ બોર્ડમાં 3.80 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે 835 નવા થાંભલા લગાવાશે। આ અત્યારે આઇકોનિક રોડ બની રહ્યો છે। આઇકોનિક રોડ ઉપર અત્યારે આપણે 835 થાંભલા લગાવવાના છે અને લગભગ ત્યાં ગાડી 3,80,54,717ના ખર્ચે આ કામ થશે। આઇકોનિક રોડ બને છે અને આવા આગળ આવનાર સમયના અંદર આપણે કોમનવેલ્થ ગેમ પણ જે આપણા અમદાવાદ શહેરના અંદર જે આવવાનું છે એને અનુલક્ષીને પછી આઇકોનિક રોડને લગતું અને એને શેર થાય એ પ્રમાણે આયોજન કરવામાં આવેલ છે। શહેરમાં જે રીતે લાઇટના થાંભલાઓના અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે તે જોતા સ્પષ્ટ છે કે થાંભલા મુદ્દે કોઈ એક ડિઝાઇન નક્કી નથી થઈ। જે તે ઝોનના અધિકારી અને લાઇટ વિભાગના અધિકારીઓને જે મન થાય એ પ્રમાણે થાંભલા બદલી દેવાય છે। પરંતુ અહીં સવાલ એ કે આ બિનજરૂરી ખર્ચ આખરે કોના માથે? અમદાવાદ શહેરની હાલત બદલાય કે ન બદલાય, પરંતુ અમદાવાદના રસ્તાઓ પર લગાવવામાં આવેલા લાઇટના પોલની સ્થિતિ હર હંમેશ માટે બદલાતી રહી છે। જે રીતે પોલ લગાવવામાં આવે છે, અલગ અલગ એક જ જગ્યા પર એક જ રોડ પર અલગ અલગ પ્રકારના પોલની ડિઝાઇનો બદલાતી રહે છે, લાઇટના થાંભલાની ડિઝાઇનો બદલાતી રહે છે। આખરે આ ડિઝાઇનો બદલવા પાછળનું લોજિક શું છે તે અધિકારીઓ સમજતા નથી કે સમજાવવા માંગતા નથી, તે એક સવાલ છે। મહત્વની બાબત છે કે એક જ રસ્તા પર વારંવાર છાસવારે સમયાંતરે અલગ અલગ પ્રકારના ડેવલપમેન્ટના નામ આપી અને લાઇટના થાંભલા બદલવામાં આવે છે। અમદાવાદ શહેરમાં લગભગ 2.13 લાખથી વધારે લાઇટના થાંભલા આવેલા છે। દાવો તો છે કે રાહદારીઓ અને વાહન ચાલકોની સગવડ માટે લગાવાયા છે, પરંતુ જે રીતે તેને બિનજરૂરી બદલવામાં આવી રહ્યા છે તેને જોતા લોકો આક્ષેપ કરી રહ્યા છે કે હકીકતમાં સ્માર્ટ શહેરના નામે સ્માર્ટ અધિકારીઓ લાઇટના થાંભલાને કટકીનું સાધન બનાવી રહ્યા છે। કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં એક સાથે બે થાંભલા જોવા મળી રહ્યા છે। હું અહીંયા આજે લો ગાર્ડનથી પસાર થઈ રહ્યો છું। ત્યાં આગળ મેં જોયું કે તમારે અહીંયા થાંભલા બીજા લગાવી રહ્યા છે। એ ખરેખર બીજા થાંભલા લગાવવાની જરૂર નથી। જે એરિયામાં થાંભલાની જરૂર છે ત્યાં આગળ લગાવો અને એનું ધારાધોરણ કંઈ હોવું જોઈએ। અને એમાં હું દરેક કોર્પોરેટરોમાં હું ધ્યાન દોરવા માગું છું કે આના ઉપર જરા ધ્યાન કેન્દ્રિત કરે અને જ્યાં લોકોને જરૂર છે, ખરેખર લાઇટની જરૂર છે, ત્યાં લગાવો। 3 લાઇટો વાળો હોય તો 2 લાઇટો વાળો કરે। આમાં અધિકારીઓને ક્યાંક ને ક્યાંક અંદર લાભ ખાટવા માટે આવું પોલિસીઓ કે આવા ટેન્ડરો બહાર પાડતા હોય જેથી કરીને મિલી ભગતથી એકબીજાની પોતાના મેળા પીપળામાં આ વસ્તુઓ કરી શકે। બાકી જ્યાં જરૂર છે, જ્યાં ચોમાસાની સિઝનમાં ખાડા છે, પાણી ભરાયેલા છે, તે જગ્યાએ કોઈ પણ જાતના કંઈ થાંભલાઓ છે જ નહીં, ત્યાં અજવાળું જ નથી, અંધારું છે। જ્યાં કરવાનું છે ત્યાં થાંભલાઓ નહીં લગાવે, પણ એકને એક બાજુમાં બે બાજુમાં સ્ટ્રીટ લાઇટો લગાવી આ લોકો એનો લાભ અંગત રીતે ખાળવા માંગતા હોય એવું લાગી રહ્યું છે। જી હા, આક્ષેપો ઉઠી રહ્યા છે કે જ્યાં સ્ટ્રીટ લાઇટો બંધ છે અથવા તો જે રસ્તા ઉપર લાઇટો જ નથી ત્યાં મનપા દ્વારા કોઈ જ કામગીરી નથી થતી અને જ્યાં કોઈ સમસ્યા જ નથી ત્યાં ડિઝાઇનના નામે સતત લાઇટો બદલાઈ રહી છે।
છેલ્લા 10 વર્ષમાં ડિઝાઇનના નામે ટ્યુબ લાઇટ, સોડિયમ લાઇટ, મર્ક્યુરી લાઇટ, મેટલ લાઇટ નંખાઈ. પછી એલઈડી લાઇટ, હેરિટેજ પોલ, સ્માર્ટ પોલના નામે થાંભલા બદલાયા. હાલ અમદાવાદમાં 2,13,408 જેટલા સ્ટ્રીટ લાઇટ થાંભલા છે. છેલ્લા 5 વર્ષમાં 118.38 કરોડના ખર્ચે કુલ 35,192 સ્ટ્રીટ લાઇટના પોલ નંખાયા છે. તો સામે છેલ્લા 5 વર્ષમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોવા અંગે 4,78,072 જેટલી ફરિયાદ મળી છે. સવાલ એ કે સમસ્યા દૂર કરવાને બદલે સ્ટ્રીટ પોલની પેટર્ન બદલવા પર ધ્યાન કેમ અપાઈ રહ્યું છે? અમદાવાદ ગુજરાતમાં સૌથી વધુ બજેટ ધરાવતી મનપા છે, પરંતુ આવા આડેધડ ખર્ચને લીધે જ એક તરફ દર વર્ષે બજેટ વધી રહ્યું છે, તો બીજી તરફ બજેટની સરખામણીએ નાગરિકોની સુવિધામાં કોઈ જ વધારો નથી થઈ રહ્યો. અમદાવાદ શહેરમાં અનેક એવા વિસ્તારો છે કે જે જગ્યાઓ પર લાઇટના થાંભલા રાખવામાં આવ્યા જ નથી. આખરે શા માટે એવા વિસ્તારોમાં થાંભલા લગાવવામાં કોર્પોરેશનના સત્તાધીશોને રસ નથી? શા માટે એક જ જગ્યા પર આ રીતે લાઇટના થાંભલાની ડિઝાઇનો બદલીને એક જ જગ્યા પર ખર્ચ કરવામાં આવે છે? આખરે આ કરોડો રૂપિયાના ખર્ચમાં કોને કયા પ્રકારનો ફાયદો થાય છે તે બાબત એક તપાસનો વિષય છે. આખરે શહેરમાં એક જ પ્રકારની ડિઝાઇનની લાઇટ લગાવવામાં આવતી શા માટે નથી તે પણ એક તપાસનો વિષય છે. કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.